સુરત જિલ્લાના બારડોલીમાં આવેલા રત્ન કળશ એપાર્ટમેન્ટમાં આગની ગંભીર ઘટના બનવા પામી છે। ગ્રીન વેલી ટેન રોડ પર આવેલા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 80 વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું હતું। બારડોલીના ટેન ગામે આવેલા એક એપાર્ટમેન્ટમાં મધરાત્રે ગેસ સિલિન્ડર ફાટવાની ભયાનક ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં એક વૃદ્ધનું મોત નીપજ્યું છે, જ્યારે ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે। ટેન ગામે આવેલા રત્ન કળશ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં ગત મધરાત્રે અચાનક ગેસ લીકેજ થયો હતો। લીકેજ બાદ જોરદાર ધડાકા સાથે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને જોતામાં ફ્લેટમાં ભીષણ આગ લાગી ગઈ હતી। બ્લાસ્ટના પ્રચંડ વેગને કારણે ફ્લેટમાં હાજર 71 વર્ષીય અરુણભાઈ મંજાભાઈ મિસ્ત્રી ગેલેરીમાંથી સીધા નીચે ફેંકાયા હતા। ગંભીર ઈજા થવાને કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। આગની લપેટમાં આવતા ઘર વખરીનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગની 2 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। બારડોલી પોલીસે લાશનો કબજો લઈ બારડોલી રેફરલ હોસ્પિટલ પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હું દેવુભાઈ ચૌધરી આજે સવારે 4:30 કલાકે એક ટેલિફોન મોબાઈલ આવ્યો હતો અને મોબાઈલમાં મને જાણ થતાં રત્ન કળશ એપાર્ટમેન્ટ 104માં ગિરીશભાઈ વિઠ્ઠલભાઈના ફ્લેટની અંદર અરુણભાઈ મિસ્ત્રી નામના એક વૃદ્ધ 71 વર્ષના એવો આગ લાગવાથી ઘરમાં એક બાટલાનો બ્લાસ્ટ થયો હતો અને એ આગ લાગવાથી પ્રથમ માળે જ્યારે ઊભા હતા ત્યારે વિકરાળ આગને કારણે આગથી બચવા માટે અને જે બ્લાસ્ટ થતા બ્લાસ્ટને કારણે એનો પહેલામાંથી પડી જઈને મૃત્યુ પામ્યા છે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।